સેક્સ એક શબ્દ છે જે હંમેશાથી જ માન્યતાઓ અને ગેરમાન્યતાઓ સાથે સંકળાયેલો છે. કારી સ્ત્રીની યોનિમાર્ગની લંબાઈ વ્યક્તિગત છે અને તે વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય, તાત્કાલિક સંજોગો અને આરામ પર આધાર રાખે છે. કારી મહિલાઓની યોનિમાર્ગના ઘણા પ્રકારો છે અને તે એકસરખા હોતા નથી, તેથી તેમની લંબાઈ પણ બદલાઈ શકે છે. મહિલાઓને પસંદગી કરવાનું કહેવામાં આવે તો મોટા ભાગની મહિલાઓ નાના કદના લિંગને પસંદ કરશે. મહિલાઓને મોટું લિંગ વધુ પીડાદાયક સંભોગ અનુભવે તેવી શક્યતા છે. અને અનિવાર્યપણે પ્રથમ 2 ઇંચ જ મહત્વ રાખે છે. કેમ કે યોનિના તે 2 ઇંચ જ યોનિનો માત્ર સંવેદનશીલ ભાગ હોય છે. પુરુષ માને છે કે સેક્સ દરમિયાન અચાનક વીર્ય નીકળવાના સમયે બહાર કાઢી લેવાથી સ્ત્રી પ્રેગ્નેન્ટ ન થાય. ત્યાં ગર્ભાવસ્થાનું જોખમ ખૂબ વધી જાય છે જ્યાં પુરુષ અજાણપણે વધારે પડતું ઉત્તેજિત થઈ યોનિમાં જ સંકલન કરી નાખે તો. જ્યારે પુરુષ લિંગને બહાર કાઢવામાં ધીમો પડે અથવા લિંગને સંપૂર્ણપણે બહાર કાઢ્યા વગર જ સંકલન કરે. ઘણી બધી મહિલાઓ એક સમયે માત્ર એક જ વાર સેક્સની ઈચ્છા રાખતી હોય છે. એકથી વધુ વાર સેક્સની માંગણી 20 થી 24 વર્ષના લોકોમાં નથી હોતી. કારી મહિલાઓની યોનિ સંવેદનશીલ હોય છે, તે પુરુષને સંતોષજનક આનંદ કરાવે છે. કારી મહિલાઓ તેના પુરુષને વફાદાર ગણાય છે. વફાદાર કારી છોકરી કપટી સુંદરતા કરતા વધુ સારી છે. તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો.